જૂના જમાનાની એક વાત છે, મને ગમતો આ પ્રસંગ છે, આપને પણ ગમશે માતાઓ બહેનો ખાસ સાંભળે આ વાત, યુવાનો ખાસ સાંભળે આ વાત। જૂના જમાનામાં એક નગર હતું અને એ નગરમાં એક નગરના એક રાજા ને એમની રાજકુમારી, એનું નામ હતું ચંદ્રમુખી। રાજકુમારીનું નામ ચંદ્રમુખી અને ચંદ્રમુખી બહુ રૂપાળા હતા, રૂપના આભરણ જેવી દીકરી। અને એમાં બને એવું કે ઈ રાજની હવેલીના પટાંગણમાં અને બધે બજાર વાળવા વાળો એક વાલ્મીકી સમાજનો માણસ આવે, જુવાન, પોતાના લગ્ન થઈ ગયા છે, ઈ બજાર વાળવા માટે આવે, સાફ સફાઈ બજાર વાળતો હોય, જે કરતો હોય, એમાં રાજકુમારી ચંદ્રમુખી હવેલીમાં આમ ઉપર નીકળે, આવે, ઝરૂખા ઉપર આવે અને આવીને ઊભે, આકાશ સામું જોવે, આનંદથી આટા મારે, ઘડીક ઊભે ને વહી જાય। એમાં એક દિવસ એના મુખારવિંદની સામે રાજકુમારી જે હતી ચંદ્રમુખી, એના મુખની માથે, એના મોઢા માથે નજર પડી ગઈ અને કોની? બજાર વાળવા વાળો વાલ્મીકી સમાજનો જે માણસ હતો એની। પધારો પધારો, આવો, બિરાજો બિરાજો। મને આ વાત એટલા માટે કરું છું કે એકાદી યુવા ધન સુધી આજે આ હળાહળ કળિયુગમાં વાત જાય તો ચારિત્ર્યની પણ થોડી યુવાનોને ખેવ ના થાય, એટલે હું આ વાત કરી રહ્યો છું। એ ચંદ્રમુખી જે હતી રાજકુમારી, એના માથે નજર પડી, વાલ્મીકી સમાજનો એક માણસ વાળવા આવે એની નજર પડી, પણ એવું એનું રૂપ જોતાની હારે મોર કો ધ્યાન લગો, ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો, નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો, પન હારી કો ધ્યાન લગો, મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો। ધ્યાન લાગી ગયું, જુવાનનું ઘડીક ખવાઈ ગયો અને પછી મનોમન નક્કી કર્યું, સાંભળજો આ વાત, નાનકડી વાત છે પણ મજા આવશે। મનોમન નક્કી કર્યું, આજથી આ રાજકુમારીને હું જોઉં, સવારમાં કાંઈ વાળવા આવું, એનું મોઢું જોઉં તો જ પાણી પીવું, અનાજનો કોળિયો મોઢામાં મૂકું। મને ખબર છે એ રાજકુમારી છે, પણ મારે એનું મોઢું જો ન જોઈ શકું, મારો પ્રેમ શુદ્ધ છે, પણ હું એનું મોઢું ન જોઉં તો હું મરી જાઉં, અનાજ ન લઉં, આવું નિયમ લઈ લીધું। પછી કાયમ આવે, વાળતો હોય, રાજકુમારી જોઈ લે। રાજકુમારીને ખબર જ નહોતી, એની નજરે નહીં કે મારે સામે કોઈ જોવે છે, એની તો એના આનંદમાં ઝરૂખામાં આટો મારીને વહી જાય। મિત્રો, 2-5 મહિના, 6 મહિના આવેલું, એમાં એક દિવસ સવારના પોરમાં એ માણસ આમ વાળવા માટે આવેલો, બજાર ખૂબ લમણા વાળે, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, આમ જોવે, આમ જોવે, રાજકુમારી નીકળેલા નહીં, ક્યાંય બહાર ગામ ગયા હોય અથવા તો તબિયત બરાબર ન હોય, જે હોય તે નીકળે નહીં। આ બપોર સુધી રાહ જોઈ, રાજકુમારીનું મોઢું જોવાનું નહીં। બપોર થયા ને મિત્રો, ઘરે વયો ગયો, ખૂણામાં જઈને બેહી ગયો। એની પત્નીએ પૂછ્યું, તમને શું થયું? ઝૂંપડામાં જઈને બેહી ગયો, તમને શું થયું કયો તો ખરા, તમને મારા હમ છે? પછી બધી વાત સાચી કહી દીધી, તું મને માફ કરજે, તું મારી ધર્મપત્ની છો, હું તને પણ બહુ પ્રેમ કરું છું, પણ રાજકુમારીનું એવું રૂપ, ચંદ્રમુખીનું, મેં એનું મોઢું જોયું, મારો પ્રેમ શુદ્ધ છે, મને ખબર છે, પણ મારે એનું મોઢું જોવું ને તો જ જીવાય, બાકી જીવાય નહીં, અનાજ કે પાણી હું લઉં નહીં। હવે રાજકુમારી મને આજ મોઢું હું એનું ન જોઈ શક્યો અને એની પત્નીને એમ થયું કે જીવતા જોગીએ ભલા, જો મારો પતિ ખાધા પીધા વગરનો મરી જાય તો શું થાય, એમ ખાધા પીધા વગરનો નહીં। રાજકુમારીએ કીધું તમારા માટે હું ત્યાં જાઉં, એમની પત્નીએ કીધું તમારા માટે હું ત્યાં જાઉં રાજકુમારી પાસે। અને એની પત્ની અંગરક્ષકો અને બધા જે પહેરેદારો હોય, એ પહેરેદારોને ધક્કા મારતી, રોતી, ધરાર પગે લાગતી આવે, રોતી આવે। આ માણસ, નાનો માણસ, એની પત્ની ઠેઠ રાજકુમારી સુધી પહોંચી ગઈ, રાજકુમારીની પાસે આવીને પગમાં પડી ગઈ, મારી એક વાત માનો, હું પણ સ્ત્રી છું, તમે સ્ત્રી છો, તમે કુંવારા છો, પણ રાજકુમારી, મને માર્યું હોય તો મારી નાખો, મારા પતિને કાંઈ ન કહેતા, મારા પતિ તમારું મોઢું જોઈ અને કાયમના માટે અનાજ લે છે, પાણી પીએ છે, તમને જોઈ ગયા છે 6 મહિનાથી, અને મારા પતિ હવે અનાજ બંધ કરી દીધું, આજ તમે મોઢું ન દેખાડ્યું, કેમ? તો કે કોણ તારો પતિ? તો કે બજાર વાળો, અમે વાલ્મીકી સમાજમાંથી આવી છે। એવું છે કે હા, પણ જોજો અટાણે હોય તો શું કરે રાજકુમારી, મારી નાખો, એને વીખી નાખો, કટકા કરી નાખો, ભારતની દીકરીઓ કેવું હોય એટલે આ દાખલો આપું છું। ચંદ્રમુખીએ કીધું તારો પતિ મારું મોઢું જોવે તો પાણી પીએ, એમ તો કે હા, તો મને ખબર નથી, પણ હિન્દુસ્તાનની દીકરીઓ કેવી હોય સાંભળજો, કે પેલા તો તને ધન્યવાદ આપું છું રાજકુમારી। ચંદ્રમુખી કહે છે ઓલાની પત્નીને કે તારા પતિ માટે થઈને તું અહીંયા આવી છો, અને બીજું સાંભળી લે, તારા પતિને કે ઘરે જા, એને કે જે કામ કરતો હોય બધું કામ કર, મોટું જોવાય કે ન જોવાય રહેવા દે, હું આજથી 6 મહિના સુધી તારા પતિને એક જ કામ કરવાનું,
જાગતા ઉઠતા બેહતા ખાતા પીતા હે રામ હે રામ હે રામ 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 બસ રામનું નામ લીધા કરવાનું, બીજું કાંઈ નહીં. રામનું રટણ ખાલી કર્યા કરે, બસ બીજું કાંઈ નહીં. 6 મહિના પૂરા થશે તો હું મારું રથ જોડી અને તારા ફળિયામાં ફક્ત તારા પતિને મોઢું દેખાડવા માટે સામે આવીશ. એકવાર 16 શણગાર સજીને આવીશ, તારા પતિને મોઢું દેખાડી દઈશ. પણ 6 મહિના સુધી ઈ મોઢું ન જોવે અને રામનું નામ લીધા કરે. આ હરખાતી બાઈ ઘરે આવીને કીધું તમને પોતે ચંદ્રમુખી મોઢું દેખાડવા આવે તો 6 મહિના પછી કે તો જીવી જાવ. એટલે એનું જે કામ હતું એ ચાલુ કરી દીધું, પછી ઉપરે ન જોવે. પણ રામ 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 એને એમ કે સામેથી આવવાના 6 મહિને મોઢું દેખાડવા. 6 મહિના મિત્રો પૂરા થયા. ટૂંકમાં વાત કરું છું, આ ભારત શું છે એટલે આપણો નાનકડો એક દાખલો દેવાનું મન થયું મને. 6 મહિના પૂરા થયા. હવારનો પોર, આ તો પછી હાલતા ચાલતા રામ 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 બધું ભૂલી ગયો તો. કામ કરે બાકી રામ સિવાય કાંઈ યાદ નહીં એને. ખૂણામાં બેહીને હવારમાં માળા કરતો તો રામ 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 રામ. દીવ ઉગ્યા પછી ફળિયામાં કાંઈ એની પત્ની કામ કરતી હતી અને ચંદ્રમુખી રાજકુમારી આવી રથડો ઉભો રહ્યો. ફળિયામાં આવી કીધું બાઈ આ 6 મહિના પૂરા થયા, તને ખબર છે હું રાજકુમારી પોતે ચંદ્રમુખી જો 16 શણગાર સજીને તારા પતિને મોઢું દેખાડવા માટે આવી. તારો પતિ ક્યાં છે? તો કે ઝૂંપડામાં માળા કરે છે. કોની? તો કે રામની. તમે કીધું ને તે દોણો એમ? તો કે હા. એને કે હું મોઢું દેખાડવા માટે આવી છું. અને ઘરમાં હળી કાઢીને ઘરમાં આવી અને એટલું કીધું એ તમે જોવો તો ખરા ચંદ્રમુખી પોતે આવ્યા તમને મોઢું દેખાડવા માટે. ચંદ્રમુખી, અરે તમે કેમ સાંભળતા નથી? તમે માળાને મૂકો. ચંદ્રમુખી તો જો સાક્ષાત ચંદ્ર આવ્યો આપણા ફળિયામાં. ચંદ્ર. અને મિત્રો સાક્ષાત ચંદ્ર આપણા ફળિયામાં આવ્યો એવું જ્યારે એની પત્નીએ કીધું તો એ માળા કરતા કરતા આંખ ખોલ્યા વગર કીધું ચંદ્ર આવી ગયો? કે હા. હવે ઈ ચંદ્રને કે રામરૂપી સૂર્યનો ઉદય થઈ ગયો, હવે ચંદ્ર ઝાંખો પડે છે, હવે એનું મારે કાંઈ કામ નથી. ભલા માણસ, હા હા હા, રામરૂપી સૂર્યનો ઉદય થઈ ગયો છે અંદર, હવે મને ચંદ્ર ઝાંખો પડે છે. ઈ બેનને કે આજથી તું મારી બેન. કહેવાનો અર્થ મારો ખાલી આ દાખલો દેવાનો એટલો જ છે. આવી ભારતની દીકરીઓ હોય અને આવા ભારતના યુવાનોને રામના નામનો નારો લાગી જાય તો બીજું કાંઈ ન કરવું પડે. ઈ આ રામની ધરતી છે, ઈ આ શિવાજીની ધરતી છે. એટલા માટે તો આ ભમાવું ગેલ ચાંદલો લે જીજાબાઈ ને આવ્યો ઈ બા. આવ્યો બાદ રે જીજાબાઈ ને આવ્યો આવા. બાલડા ને માંદી સોળે આડાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ બોલાવ્યા. મહેમાનો ગોળ કરે છે એવી રીતે અહીંયા સ્વર્ગસ્થ શારદાબેન બાબુભાઈ બારોટ અને હસ્તે છે ભાઈ આ થોડું શેખ ભૂઈ જેવું નામ છે હા કુંજલ મૌલિક અને રૂનીવાળા અને કુંજલ અને મૌલિક બારોટ એમના તરફથી 21,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. જોરદાર તાળીથી આપણે એકવાર વધાવી. અમને ભગવતી ભેળિયાવાળી અને ખૂબ આપે જગદંબા. એની કૃપા હોય તો આપી શકાય. અહીંયા ઘણા રૂપિયા ઉડાડતા હોય કાં લખાવે તો ઘણા શું કે ખબર તમને ખબર ન હોય બધા ક્યાંથી આવતા હોય એ અમને ખબર હોય તો તું બાખોર ઉપાડ ની એમ જો આવી જતા હોય તો તું બાખોર ઉપાડી મને ઉડાડવા. એના માટે ઘણું ઘણું કરવું પડે, મહેનત કરવી પડે. બીડીના હાંધા કરી ભેળું ન થાય, ઘણું ઘણું કરવું પડે એના માટે, ત્યારે ભેળું થાય. જે આપે છે અહીંયા દાતાઓ બધા એની કૃપા હોય. આમાં શું છે ચંદન ઘસાતું હોય ને પથ્થર ઉપર ચંદન, તો ચંદન ઘસાણે જાય.
આવવાની શું મજા છે ઈ જેને આપ્યું છે જગતના ચોકમાં એની વાતો રહી છે જગતના ચોકમાં. એટલે ફરી ફરી યુવાનોને કહું, માવડીઓને કહું, રોલ મોડલ તમે આ બધા જે થઈ ગયા છે મહાપુરુષો સતી નારીઓ છે એને રોલ મોડલ રાખજો, જીવવાની મજા આવશે. બોલીવુડ વાળા આપણા રોલ મોડલ ન હોય, હાવ ગીતો એવા ગાય છે તમે વાતું જવા દો, નબળા ગીતે સાંભળતા નહીં. અમારા પ્રોગ્રામમાં હમણાં એક બેન ઊંચા થઈ થઈને ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है, મેં કીધું હડકવા હુઆ હે બેન, क्या हुआ है કીધું. અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો. એટલા માટે આજ શિવા બેટા ખૂબ દ્રપીને મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે અને એ દરેક પશુઓ માટે ખૂબ સરસ સેવા અને કામ કરે છે. એટલા માટે હાથ દેવાની રાતી બંગોળ ભવાની, રાતી બંગોળ ભવાની, તેથી તારે હાથ દેવાની રાતી બંગોળ ભવાની. ધર્મને ટકાવવા માટે શાસ્ત્રની અને શસ્ત્રની બેયની જરૂર પડશે. અહીં 18 વર્ષ બેઠા અમારે બારોટ દેવો ગણાય છે. બારોટજીઓ કોક દીક પાલીતાણા જાવ તો વાંચજો પાલીતાણાનો ઇતિહાસ. પાલીતાણાના જૈન મંદિરોને બચાવવા માટે યવનોના ટોળા જેથી ઉતર્યા, ચારે બાજુથી મોત મોત મોત, મેન માટિયાના બાસકા કહેવાતા એ હટવા માંડ્યા. તેથી તરવારો લઈને બારોટના દીકરાઓ ઉભા ગયા હતા. ત્યાં કેટલા કપાણા છે કોક દીક જઈને જોજો, આજ પણ બારોટોના પાળિયા પાલીતાણાના ડુંગરમાં ઉભા છે ભલા માણસ. હા, ત્યારે ધર્મ બચે છે. એટલા માટે ત્રિશૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ દીધા છે, ગીતાના પાઠ દીધા છે, ધીંગાણાના ધૂપ દીધા છે, આવા અનેક ગીતો આપણે ત્યાં છે, અનેક ગીતો છે. પણ છેલ્લે સપાખરું સાંભળવા માટે જે આપ આવ્યા છો, અમારે ગીગા બાપુ બારોટ રામવાળાને લડાવતા જે સપાખરું કહે છે, છેલ્લે શું કહે છે? હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ સુટ્યા બાગ બોલી ગામડા કાળી બાગારાને દૂર
હનુમંત ધમવાને નકા ઢાળા ધમ હાકા ભાઈ आजादी के नारों पे कूद पड़ी थी जहां हजारों पद्मिनियां अंगारों पे बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की पीछे पीछे तिलक करो ये धरती है बलिदान की દેશભક્તિના આ બધા અમે ગીતો ગાઈએ છીએ માતાઓ બહેનો અહીં બેઠા છે જગદંબાના સાનિધ્યમાં મેળા માતાઓ બહેનોને ખબર હોય બાળક નાનું હોય ઘોડિયામાં સૂતું હોય ઓસરીમાં ઘોડિયું હોય માં કામ કરતી હોય ઓસિંતાનો સોમાહાને ટાણે વીજળીનો કડાકો થાય બાળક રોવા માંડે વીજળી વરસાદ ગાજે અને વીજળી થાય બાળક રાડ્યું નાખે માં આવીને માથે ઓઢણું ઓઢાડી દે આમ અને પછી કે લે હવે તારીમાંથી વીજળી નહીં પડે ઓ બેટા અને 5 વર્ષનું બાળક કે 2.5 વર્ષનું બાળક ઘોડિયામાં બેઠું થઈ ગયું હોય ઈ બાળક ઓઢણા હોરું જોતું હોય ને વીજળીને કહેતું હોય કે વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે તારી તાકાત નથી કે તું મારે માથે પડી હે ભલા માણસ તેની ઉપર અજાયમાના ઓઢણા હોય શક્તિના ઓઢણા હોય મોગલના ઓઢણા હોય એને કોઈ તકલીફ નથી પડવાની એટલે હવે હું હર હર કરું ને ત્યાં આપણે હું પૂરું કરીશ અમારે જીગાભાઈ પણ આવી રહ્યા છે એટલા માટે દેખો મુલ્ક મે રાખો કા યે જહાં વિવાદી મેની દીકરી અજાય એટલે જલમેની નહીં આદ્ય શક્તિ એમનમ જે ચાલી આવે છે તે અજાય હા સમજ્યા ને એટલે જાય નહીં આપણે ત્યાં દીકરી માટે કવિતામાં એક શબ્દ બોલાય કે ફલાણાની જાય એટલે ફલાણાની દીકરી પણ અજાય એટલે અજન્મા જેમ શિવ છે અજન્મા બ્રહ્મા છે અજન્મા છે વિષ્ણુ અજન્મા છે કૃષ્ણ જન્મા છે રામ જન્મેલા છે આ બધા જન્મેલા છે એમ અજાય માં એના માટે કીધું છે ચંદબર સાંભળજો નેધરલેન્ડમાં એક જ્વાળામુખી 15 વર્ષ પહેલા નીકળે આખા યુરોપની ફ્લાઇટો બંધ થઈ જાય કે જ્વાળામુખી નીકળ્યો આ માં માટે 1000 વર્ષ પહેલા ચંદ બારોટે કીધું તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપ કરાલા એવા 1 કરોડ જ્વાળામુખીને અમારી અજાય હાર પહેરી નીકળે ભલા માણસ યુદ્ધના મેદાનમાં ઉતરે તડે હા 1 કરોડ જ્વાળામુખી એક જ્વાળામુખી નીકળે નેધરલેન્ડની ફ્લાઇટો નેધરલેન્ડમાં નીકળે આખા યુરોપની ફ્લાઇટો બંધ થઈ જાય ચંદબરદાઈ કે તુહી કોટી દાવા નલમ કોટી એટલી કરોડ જ્વાલમાલા યુદ્ધમાં જ્યારે ઉતરે ચંડમુંડને ચોળવા માટે રક્તબીજને રોળવા માટે ધૂમ્રાક્ષને ધૂમરોળવા માટે જ્યારે માં ઉતરે યુદ્ધમાં
ઘોરનાદ ભ ઘટ થટ ભાઈ ngસુર સુથાર થાર રામ નિસુર જાટ રાટ તાર વાટ ગીષ્ટ હર લોહ ખડક કર લાટ ખાટ દ્વાદશ કોટિક સ્તુંડ યગનરન તટ હટ બિરુ ભટ મુનિ અસ્કત કાગ પંચ કંપન લગ્યો હરિ બિરંચ અરુ સકિત હર ચંડીશ કોપ કર ngસુર સર ધોમ નિકર કર ખડક ધર અસલ ધ્રુવ ડગ ગયે આ માં ઉતરી યુદ્ધમાં કેવી પરિસ્થિતિ થઈ બ્રહ્માંડની અચલ ધ્રુવ ડગ ગયે મિહિર ડગ ગયે દક્ષિણમાં ગોતલ ફની જગ ગયે ગગન મંડલ ભયે ડગમાં ગોવર્ષમ ડગ ગયે માલ પર ગયે ધરની પર ગિરધર પર જગ ગયે અન થીર નહીં હોવન થર થર હર ગિરી સુસુર ગિરી હર હાલતી અંબર જાલ ચાલ ગયે અધર ચંડીશ કોપ કર અસુર સર ધમ નિકાર કર ખડક ધર એવી આ ભગવતી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા હવે કોઈને વિચાર થાય આટલી વિકરાળ હોય માં તો આના બાળક છોકરાઓનો હું વાંક છોરુડાવનો ઈ બી નો જાય આવડી વિકરાળ હોય તો કવિ કે ચંદ બારોટ કે ચંદ બરદાઈ કે એના સોરુડા પાસે માં કેવી હોય અજાય તુહી કોટી સિંગાર લાવણકારી અને તુહી રાધિકા રીજે મુરારી સોરુ પાસે તો રાધિકા જેવી હોય માં એના પાસે વિકરાળ ન હોય એવી ભગવતીના સાનિધ્યમાં મળ્યા છે આજનો આ પ્રોગ્રામ એ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી તમને આનંદ આવી જાય એ સારી વાત છે પણ આ પ્રોગ્રામ એક યજ્ઞ ચાલે છે માનો પ્રતિષ્ઠાનો આ ત્રિદિવસીય કે જે એની અંદર તમે આહુતિ દેવા આવ્યા છો પછી કોઈ ગોળ કરીને આહુતિ આપો કોઈ પડકારો દાદ આપીને તાળી પાડીને આહુતિ આપો હોય તો સારી રીતે 2 કલાક 2.5 કલાક આ ડાયરો ચાલે 3 કલાક ત્યાં સુધી સારી રીતે સાંભળી જાવ ને બેઠા બેઠા નિરાયતે કોઈને નડ્યા વગર તો એ તમારો યજ્ઞમાં એક આહુતિ છે કોઈ ચિંતા ન કરતા પણ નિરાયતે સાંભળી આ એ બહુ મોટી વાત છે કોઈને નડવું નહીં સમાજ સેવા છે હમણાં મને એક જણ કે એકચ્યુઅલી સમાજ માટે કંઈક કરવું છે શું કરાય મેં કીધું લીધા હોય એના પહેલા દઈ દે શરૂઆત ત્યાંથી કરવી પડે તો એવી ભગવતીના સાનિધ્યમાં હું અહીંયા અમે બધાય કલાકારો ગાઈ તમને મજા આવે ને આપશો એ બધું ડોનેશન અહીંયા રહેવાનું છે માતાઓ બહેનો બેઠા છે વડીલો બેઠા છે આપ બધા બેઠા છો સંસ્કૃતિની અત્યારે આ પ્રતિષ્ઠાઓ શું કામે કરી ભાઈ દુનિયા પથ્થર થતી જાય છે હું હમણાં પ્રોગ્રામમાં કહેતો ફરું છું અત્યારે દુનિયા પ્રાણ વગરની અત્યારે પ્રાણવાળા માણસ બહુ ઓછા મળશે પ્રાણ વગરના મરેલા જ હવે શું થશે હું શું કરું મારું બધું વયું ગયું મારો ધંધો મરેલા જ તમે જોશો પ્રાણ વગરના જ જોશો બધા ખાલી આમ રખડી એટલે જીવતા ન કહેવાય જીવતા કોણ કહેવાય જ્યારે વખત આવે ને ટાણું હાચવીને ઉભો રહીએ કે હવે મારે જે કરવું પડે એ ગામ માટે સમાજ માટે રાષ્ટ્ર માટે કરવા તૈયાર છું આને જીવતો કહેવાય બાકી મરેલા મોરા લઈ તો કેટલાય રખડે છે પ્રાણ વગરની જ્યારે દુનિયા થતી જાય છે આ યુગમાં ત્યારે સનાતન ધર્મ પથ્થરમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે ભલા માણસ બધાને જાગૃત કરવાનું કામ કરે છે એ આપણા મંદિરોની આ પ્રતિષ્ઠાઓ છે એ મજા છે અહીંયા અમારે દેસાઈ માલધારીઓ પણ હશે ગઈકાલે અત્યારે ઉત્સવ ચાલી રહ્યો મારો પ્રોગ્રામ ત્યાં હતો તરફ વાળીનાથ ધામમાં સાહેબ વિશ્વ આખું જોવે એવો અડીખમ કાલે મેં કીધું તું વાળીનાથમાં જેટલું માણસ એટલા 7 દિવસમાં જમશે ને એટલું કરિયાણું પાકિસ્તાનને દઈ દીધું તો આખું પાકિસ્તાન જમી જાય એટલું તો જમવાનું છે ત્યાં માણસ હા હા એવી બળદેવગીરી બાપાની અસીમ કૃપા ઉતરી છે એટલે મારે અહીંયાથી દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી બધી વાતો અહીંયાથી આપના આગળ કરવાનો છું ફરીને આપને કહું આપને મોજ આવે એ અહીંયા આપ આપતા રહીશું એટલા માટે તોય ધકમાર ધાડા અરે આબતણા શિર ઓઢણા ની અમાણી અજાઈને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે શણગા
મામા 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 મામા